સમાચાર વડોદરાથી નીટની પરીક્ષાને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્ત. વડોદરામાં 17 કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પેપર લીકનું પુનરાવર્તન ન થાય તે માટે મોક ડ્રીલ યોજાય. પરીક્ષા કેન્દ્રો ખાતે એનટીએ સહિત એજન્સીઓ દ્વારા સંયુક્ત મોક ડ્રીલ. સ્ટ્રોંગ રૂમથી લઈ પરીક્ષા કેન્દ્ર સુધી જડબે સલાક બંદોબસ્ત. અગાઉ પેપર લીક કાંડમાં સંડોવાયેલા ઉપર ચાંપતી નજર. કર્મચારીઓ 17 સેન્ટર્સમાં તૈનાત કરવાના હતા. એમના પણ એક મોક ડ્રીલ એક્સરસાઇઝ પણ કરી છે અને આવતીકાલે 10 વાગ્યાથી શહેર પોલીસ 17 સેન્ટર્સ ખાતે તૈનાત થઈ જશે અને એનટીએના અને કનેક્ટેડ અધિકારીઓના ટીમ સાથે સંકલનમાં રહીને દરેક સ્ટ્રોંગ રૂમ, એમનાથી એક્ઝામિનેશન સેન્ટર્સ અને બેક ટુ સ્ટ્રોંગ રૂમ અને ડિસ્પેચ સુધીના એન્ટાયર એક્સરસાઇઝમાં એક સ્ટ્રોંગ સિક્યુરિટી કવર ઉપલબ્ધ કરવા માટે આપણે તૈયારી કરીશું.